નમસ્કાર દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા સરકારી બાબુઓ, આઈએએસ અધિકારીઓ, યુપીએસસીની પરીક્ષા પાસ કરીને બધા અધિકારીઓ, એ લોકો પણ ક્યારેક ક્યારેક એવું પોતાની અક્કલનું પ્રદર્શન કરતા હોય છે કે ન પૂછો વાત. તાજેતરમાં જ એવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે જેમાં આઈએએસ અધિકારીઓ અને જે તે વિભાગના કર્મચારીઓએ પોતાની બુદ્ધિનો દિવાળી ફૂંક્યું હોય. અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં આઈઆઈએમ બ્રિજ બનાવ્યો, ત્યારબાદ ઇન્કમટેક્સનો બ્રિજ બનાવ્યો અને હવે છેલ્લે સત્તાધાર જંકશન પર બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ પર વાત કરું તો આઈઆઈએમ બ્રિજ બનાવ્યો છે તે આઈઆઈએમ થી વસ્ત્રાપુર લેક તરફ જવાના રસ્તે, જ્યાં ટ્રાફિક એટલો બધો હોતો નથી, તેમ છતાં પણ એ રસ્તા ઉપર બ્રિજ બનાવ્યો. જ્યારે બ્રિજની જરૂરિયાત હતી હકીકતમાં 132 ફૂટ પર શિવરંજની બાજુથી અંધજન મંડળ તરફ જવાના રોડ ઉપર જે આઈઆઈએમનું જંકશન આવે છે, અંધજન મંડળનું જંકશન આવે છે, ત્યાં આગળ બ્રિજ બનાવવાની જરૂર હતી એ રૂટ પર. કારણ કે ત્યાં આગળ સવારથી મોડી રાત સુધી ટ્રાફિકની અવરજવર ફૂલ હોય છે અને આવા સંજોગોમાં ત્યાં આગળ ઓવરબ્રિજ બનાવવો જરૂરી હતો. તેમ છતાં પણ આપણા અધિકારીઓએ પોતાની અક્કલનું પ્રદર્શન કરી અને સર્વે જે કરાવ્યો એ સર્વેમાં પણ ટ્રાફિક જે દિશામાંથી નથી આવતો અથવા જે દિશામાંથી નથી જતો ત્યાં આગળ બ્રિજ બનાવવાની ડિઝાઇન તૈયાર કરી અને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો, બ્રિજ બનાવી દીધો. અને આપણા રાજનેતાઓએ પણ, ઉત્સાહી રાજનેતાઓએ હોંશે હોંશે ખુશી ખુશી ફોટા પડાવીને ઉદ્ઘાટન કરી દીધું. ત્યારબાદ હવે બીજા બ્રિજની વાત કરું, ઇન્કમટેક્સ સર્કલ પર ગાંધીજીનું બાવલું છે ત્યાં આગળ. હકીકતમાં જે બ્રિજ બનાવવાની જરૂર હતી તો સ્ટેડિયમ સર્કલથી જે રસ્તો આવે છે જૂની હાઈકોર્ટ પાસેથી ગાંધી બ્રિજને કનેક્ટ કરતો બ્રિજ બનાવવાનો હતો. કારણ કે ત્યાં આગળ હેવી ટ્રાફિક હોય છે, કારણ કે એ રસ્તો જાય છે ગાંધી બ્રિજ ઉપરથી જાય છે શાહપુર થઈ કાલુપુર તરફ, અને ત્યાં આગળ વાહનોની અવરજવર ખૂબ જ રહેતી હોય છે. દિવસ દરમિયાનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો, એ પછી સાયકલ હોય, ટુ વ્હીલર હોય, રિક્ષા હોય, ગાડીઓ હોય, બસ હોય, ટ્રક હોય, એ બધું બહુ જ વધારે પ્રમાણમાં ત્યાંથી પસાર થાય. તેમ છતાં પણ આપણા ત્યાં આગળ સર્વે કરવામાં આવ્યો અને સર્વેના આધારે એવું નક્કી કર્યું અને કોર્પોરેશને પણ મંજૂરી આપી દીધી. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી એટલે સત્તાધારી પક્ષના નેતાઓએ પણ ઉત્સાહ પરમિશન આપી દીધી અને બ્રિજ બનાવ્યો. તો ક્યાંથી? ઉસ્માનપુરા સાઈડથી આવતો ટ્રાફિક અને બાટા શોરૂમ સુધી જતો, એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસ સુધીનો જે રસ્તો છે એ રોડ ઉપર બ્રિજ બનાવી દીધો, જ્યાં ટ્રાફિક એટલો બધો કોઈ બહોળા પ્રમાણમાં હોતો નથી. હવે આવીએ ત્રીજા બ્રિજની વાત કરું તો સત્તાધાર જંકશન ઉપર હાલમાં જ બ્રિજ બનાવ્યો અને એનું ઉદ્ઘાટન કર્યું આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દાદાના નામથી જાણીતા છે. દાદાએ ઉદ્ઘાટન કર્યું, હોંશે હોંશે ઉદ્ઘાટન કર્યું, પરંતુ ગંભીર ક્ષતિ અધિકારીઓની, જે પહેલા બે બ્રિજ બનાવ્યા અને આ બ્રિજ બનાવ્યો, એમાં ગંભીર ક્ષતિ ક્યાંય જોવા મળતી નથી. એ લોકોને રાજનેતાઓ પણ આવી ગંભીર ક્ષતિઓ ઉપર ધ્યાન રાખતા નથી કે ધ્યાન જોતા નથી, અને જે પ્રમાણે અધિકારીઓ કે એ પ્રમાણે ફાઇલ પાસ કરી દે છે, સાઇન કરી દે છે, કોન્ટ્રાક્ટ આપી દે છે, ટેન્ડર બહાર પડી જાય, કોન્ટ્રાક્ટ અપાઈ જાય અને કરોડોના ખર્ચે બ્રિજ બની જાય. પરંતુ જે નેતાઓએ કામ કરવાનું છે, રાજનેતાઓ થતો જે આપણે ચૂંટી કાઢેલા નગરસેવકો અને ધારાસભ્યો છે અને મુખ્યમંત્રી સહિતને એમની કેબિનેટ મંત્રીમંડળ છે, ત્યારે એમણે એ જોવાનું હોય છે કે આ જે વસ્તુ બનાવી રહ્યા છે, કરોડોનો ખર્ચો કરી રહ્યા છે. કારણ કે કરોડોનો જે ખર્ચો છે ભાજપ કે સરકાર પોતાના ખિસ્સામાંથી નથી આપતા, આપણા જેવા ટેક્સ પેયર્સના ટેક્સના પૈસે આ બધા વિકાસના કાર્યો થતા હોય છે. તો ટેક્સ પેયર્સના પૈસાનો સાચી દિશામાં ઉપયોગ થાય છે કે ખોટી દિશામાં, એ જોવાની તસદી આ રાજનેતાઓ લેતા નથી, અને તેને કારણે અધિકારીઓ ફાટીને ધુમાડે ગયા હોય એવું લાગે છે. કારણ કે જે સત્તાધાર જંકશન ઉપર બ્રિજ બનાવ્યો એ બ્રિજની હકીકતમાં જરૂર હતી સોલા હાઉસિંગ બાજુથી આવતો ટ્રાફિક સોલા બ્રિજ એટલે એસજી હાઈવે પર જે
બ્રિજ બનાવ્યો છે ત્યાંના કનેક્શન સાથે કરવાનો હતો. એની જગ્યાએ બનાવડાયો, અધિકારીઓએ અને સર્વે કરનારાઓએ બતાવ્યો રસ્તો કે આ રસ્તા પર ટ્રાફિક વધારે છે, જ્યાં 5 મિનિટમાં બહુ જ ઓછો ટ્રાફિક ત્યાંથી આવે છે. દૂરદર્શન બાજુથી સત્તાધાર તરફનો જે રસ્તો છે ત્યાં આગળ બહુ ઓછા વાહનો અવર જવર કરતા હોય છે. મેક્સિમમ વાહનો સોલા હાઉસિંગથી આવે, ભુવનદેવ ચાર રસ્તાથી ટ્રાફિક આવે ત્યાંથી આવે, કારણ કે ત્યાંથી BRTS પસાર થાય, AMTS આવતી હોય છે, સ્કૂલ બસ આવતી હોય છે, 2 વ્હીલર 4 વ્હીલર અનેક પ્રકારના વાહનોની અવર જવર રહેતી હોય છે. તેમ છતાં પણ આંખો મીચીને સર્વે જેણે કર્યો એને ઊંધી દિશામાં બ્રિજ બનાવવાનું ડિઝાઇન બનાવી અને આપણા સત્તાધીશોએ અને આપણા રાજનેતાઓએ સાહેબોને ખુશ કરવા, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમિત શાહને ખુશ કરવા અને વિકાસના કાર્યો બહુ જ થાય છે એ બતાવવા માટે આંખો મીચીને ફાઇલો પાસ કરી દીધી અને બ્રિજ બનાવડાવી દીધા. પરંતુ હકીકતમાં આ 3 બ્રિજને કારણે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે જે પ્રકારે આ બ્રિજ બનાવવા જોઈએ એની માટેની એક ક્રાઇટેરિયા હોય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક ક્રાઇટેરિયા છે અને ક્રાઇટેરિયા દરેકે દરેક જગ્યાએ લાગુ પડે છે. આ બ્રિજ બનાવવા માટે CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની, એણે સર્વે કર્યો અને એણે આ ડિઝાઇન આપીને આ બ્રિજ બનાવવાનું સૂચન કર્યું અને આપણા સત્તાધીશોએ આંખો મીચીને કરી દીધું. પરંતુ હકીકતમાં NHAIનો નિયમ છે કે કોઈ પણ જગ્યાએ જંકશન ઉપર બ્રિજ બનાવવો હોય, સર્કલ બનાવવું હોય તો ત્યાં આગળ પહેલાં સર્વે થવો જોઈએ. સર્વેના આધારે કેટલો ટ્રાફિક કઈ દિશામાંથી આવે છે, કયા પ્રકારના વાહનો છે, એનું એક આખું લિસ્ટ બને અને એ પછી NHAIમાં સબમિટ થતું હોય છે. તો જે ઓથોરિટી હોય એને સબમિટ કરવામાં આવે છે અને ઓથોરિટી જે પેરામીટર્સ છે બ્રિજ બનાવવાના કે સર્કલ બનાવવાના, એના આધારે ડિસાઇડ કરશે કે આમાં સેટ થશે કે નહીં થાય, આ દિશામાં બનશે કે નહીં બને, એ ડિસાઇડ કરે ને એ ફાઇનલ ઓથોરિટી હોય છે અને એ ઓથોરિટી નક્કી કરે. પરંતુ અહીંયા તો એસી ચેમ્બરમાં બેસીને ડિઝાઇન બનાવી દીધી, સર્વે કર્યો કે ન કર્યો કોઈને ખબર નથી. કરોડો રૂપિયા સર્વે પાછળ ખર્ચા છે એવું બિલ આપી દીધું અને કરોડો રૂપિયા વેચી પણ આપી દીધા, બિલ પાસ કરી દીધું, આપી દીધું અને બ્રિજનો ટેન્ડર કોન્ટ્રાક્ટ બહાર પાડ્યું. કોન્ટ્રાક્ટર આવ્યા, કોન્ટ્રાક્ટર ટેન્ડર પાસ થયા, ટેન્ડર ભર્યું, ટેન્ડર પાસ થયા અને બ્રિજનો કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયાનો બ્રિજનો કોન્ટ્રાક્ટ આપી દીધો. પરંતુ કોઈએ જોવાની તસદી ના લીધી કે આમાં જે વાસ્તવિકતા અને સ્વેચ્છાએ અને પ્રામાણિકતાથી જે સર્વે થવા જોઈએ એ થયા છે કે નહીં, અને કઈ દિશામાં સૌથી વધુ ટ્રાફિક હોય છે એ સામાન્ય જનતાને પણ ખબર પડે છે કે આ રૂટ ઉપરથી આ રૂટ ઉપર જવા આવવામાં બહુ તકલીફ પડે, તો અહીંયા આગળ બ્રિજ ઓવરબ્રિજ બનવું જોઈએ અને આ જગ્યાએ ન બનવું જોઈએ, એ સામાન્ય જનતાને પણ ખબર હોય છે. ત્યારે આપણા રાજનેતાઓ અને અધિકારીઓ જે પ્રકારે બેફામપણે આપણા જેવા ટેક્સ પેયર્સના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે, ત્યારે આપણે સૌએ હવે જાગવાનો સમય આવી ગયો છે અને આ પ્રકારના દિશાવિહીન અને જે પ્રકારના ખોટા નિર્ણયો કરી અને અણઘડ આયોજન કરતા હોય છે અને સાથે સાથે પોતાની અક્કલનું પ્રદર્શન કરી અને બુદ્ધિનું દેવાળું ફૂંકતા હોય છે, એવા અધિકારીઓ અને રાજનેતાઓ સામે લાલ આંખ કરવાની આપણે હવે જરૂર છે અને આપણે સજાગ થવાની જરૂર છે.